હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, જો તમને લોકોને પણ ખંજવાળ છે, ખુજલી છે, ખરજવું છે, સોરાઇસિસ છે કે પછી દાદ ખાજ ખંજવાળ જેવી અન્ય કોઈ પણ ત્વચાને લગતી સમસ્યા છે તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે. કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એવા બે અક્ષીર ઉપાયો કે જેને જો તમે લોકો કરી લેશો તો ગેરંટી સાથે કહું છું, ત્વચા સંબંધિત ગમે તેવી સમસ્યા હશે તે જડમૂળમાંથી થોડા જ દિવસોની અંદર દૂર થઈ જશે. જી હા મિત્રો, જો તમે એવું વિચારી અને વિડીયો જોવા આવ્યા હો કે કદાચ આ ઉપાયને અમે એક જ દિવસ કે 2 દિવસ કે 3 દિવસ કરી લેશું અને સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જશે, તો એવું નથી. અને એવું માનીને આવ્યા હો તો વિડીયો અહીંથી છોડી શકો છો. જી હા મિત્રો, હું તમને એટલું ચોક્કસ કહી શકું કે ત્વચા સંબંધિત સમસ્યાઓ હોય છે ને, થોડી હઠીલી સમસ્યાઓ હોય છે, પણ જો તેનો મૂળમાંથી ઈલાજ કરવામાં આવે ને તો સંપૂર્ણપણે તે દૂર થઈ શકે છે. થોડો સમય લેશે પણ જરૂરથી તમને લોકોને સારા પરિણામો મળશે. શું કરવાનું છે સૌથી પહેલાં એ જણાવું એ પહેલાં હું તમને લોકોને જણાવી દઉં કે આવી સમસ્યાઓ શા માટે ઉદ્ભવે છે. મિત્રો, દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે કે સમસ્યા ત્વચા પર છે અને તેનો ઉપરથી ઈલાજ કરી લેવામાં આવે. એટલે જુદા જુદા પ્રકારના લેપ છે, જુદા જુદા પ્રકારની ક્રીમ છે તે તેના પર લગાવે છે. કદાચ તેનાથી બને છે એવું કે થોડા દિવસો માટે તો રાહત પણ થઈ જાય છે, પણ આનાથી એ સમસ્યા માત્ર દબાય છે અને થોડા દિવસો પછી ફરીથી એ વધારે વકરે છે, વધારે બમણી થવા લાગે છે. માટે આવું ન કરવું જોઈએ, કારણ કે મોટા ભાગની ત્વચા સંબંધિત સમસ્યાઓ છે તે ત્વચા સાથે નહીં પણ સીધી આપણા પેટ સાથે જોડાયેલી હોય છે. પેટની ગડબડીના કારણે જ આ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણા શરીરમાં જે લોહી વહે છે તે લોહીમાં ધીમે ધીમે ગંદકી પ્રસરવા લાગે. લીવર છે તે પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતું, કિડની પોતાનું કાર્ય યોગ્ય રીતે નથી કરી શકતું, ત્યારે આ પ્રકારની ત્વચા સંબંધિત સમસ્યાઓ છે તે આપણા શરીરની અંદર જોવા મળે છે. માટે અહીં એવા કેટલાક ઉપાયો સૂચવું છું કે જેને કરી લેવામાં આવશે તો આ પ્રકારની સમસ્યાઓને જડમૂળમાંથી દૂર કરી શકાશે. આ માટે મિત્રો, સૌથી પહેલાં જે એક વસ્તુનો ઉપયોગ તમારે લોકોએ વહેલી સવારે અને સાંજના સમયે કરવાનો છે તે એક પાવડર છે અને એ પાવડરનું નામ છે અવિપત્તિકર ચૂર્ણ. જી હા મિત્રો, ધીમેથી અને ફરી એકવાર બોલું છું, અવિપત્તિકર ચૂર્ણ. મિત્રો, આ અવિપત્તિકર ચૂર્ણ છે તેનો પાવડર તમને લોકોને ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ આયુર્વેદિક શોપ પર ખૂબ જ સરળતાથી મળી રહેશે. મિત્રો, આ અવિપત્તિકર ચૂર્ણ છે તે આપણી ત્વચા માટે ખૂબ જ વધારે અસરકારક છે અને તે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મહત્વનો ભાગ ભજવી શકે છે. માટે તેને સવારે તમે નાસ્તો કરો છો તેના અડધાથી પોણા કલાક પછી એકાદ નાની ચમચી જેટલું સેવન કરવાનું છે અને એ જ પ્રયત્ન ફરીથી સાંજે કરવાનો છે કે સાંજનું ભોજન પૂરું કરી લો છો તેના અડધાથી પોણા કલાક પછી એક નાની ચમચી જેટલા આ પાવડરનું સેવન કરવાનું છે. મિત્રો, નિયમિત રીતે આ પ્રયોગ કરવા લાગશો ને તો 21 દિવસ પછી તમને લોકોને ખૂબ જ સારા અને દેખીતા પરિણામો ધીમે ધીમે દેખાવા લાગશે. આ પ્રયોગને તમે લોકો 7 દિવસથી શરૂ કરી અને વધુમાં વધુ 3 મહિના સુધી કન્ટિન્યુ એક ધારો કરી શકો છો. ત્યાર પછી વચ્ચે એકાદ મહિનાનો ગેપ છોડી દેવો જોઈએ. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો તેની સાથે સાથે તમારે લોકોએ અમુક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે વિટામિન એ યુક્ત વસ્તુઓનું સેવન પણ વધારે કરવું જોઈએ. તેની સાથે સાથે વિટામિન D3 જેમાંથી મળે છે એ વસ્તુઓનું સેવન પણ વધારે કરવું જોઈએ. આવી તકેદારી રાખશો તો તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ ખૂબ જ સરળતાથી અને ટૂંકા ગાળામાં દૂર થઈ જશે. તેની સાથે સાથે મિત્રો, જો તમને લોકોને પણ બહુ વસ્તુઓ ખાવાનો શોખ હોય તો તેમાં અમુક તકેદારીઓ રાખવી જોઈએ, જેમ કે તમારે લોકોએ ખાટી વસ્તુઓ છે એ હવેના આગળના સમયગાળા દરમિયાન અવોઇડ કરવી જોઈએ ખાવાની. તેની સાથે સાથે વધારે સ્પાઇસી મસાલાવાળી તીખી વસ્તુઓ છે તેનાથી પણ દૂર રહેવું જોઈએ, તેને પણ અવોઇડ કરવી જોઈએ. અને તમારા ખાવામાં એવી વસ્તુઓ લેશો કે જેનાથી તમારો પિત્ત ન વધે, એટલે કે ગરમ તાસીરની વસ્તુઓ છે તેનું સેવન ઘટાડી દેશો તો તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો અહીં બીજા ઉપાયની હવે આપણે લોકો ચર્ચા કરવા જઈએ તો બીજો ઉપાય છે તેમાં આપણે લોકોએ એક આયુર્વેદિક એવો કાળો બનાવવાનો છે કે જે એક ઉકાળો તૈયાર કરવાનો છે કે એટલો અસરકારક છે કે જેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે. મિત્રો, આ માટે જરૂર પડશે માત્ર 4 વસ્તુઓની. તેના નામ છે લીમડો, મંજીષ્ઠા, ગળો અને ખેર. જી હા મિત્રો, શા માટે લીમડો તો તમને જણાવી દઉં ને તમને ખ્યાલ છે એ પ્રમાણે કે લીમડો છે તે લગભગ ત્વચા સંબંધિત સર્વ રોગોની દવા તરીકે ઓળખવામાં આવેલો છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો અહીં ઉપયોગમાં લીધેલું છે મંજીષ્ઠા. મિત્રો, મંજીષ્ઠા છે એ આયુર્વેદની દ્રષ્ટિએ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટેની શ્રેષ્ઠ જડીબુટી છે. સાથે સાથે અહીં ગળો લીધેલો છે, કારણ કે
આ પ્રકારની ખાજ છે, ખરજવું છે, ખુજલી છે, એવી સમસ્યાઓ થાય ત્યારે આપણી ઇમ્યુનિટી વધારે એક્ટિવ થઈ જાય છે. આ ઇમ્યુનિટીને કંટ્રોલ કરી અને નિયંત્રણ રાખવાનું કાર્ય ગળો છે તે સારામાં સારી રીતે કરે છે. ત્યાર પછી છેલ્લે ખેર, કે જેને હિન્દીમાં ખદીર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લીધેલું છે, જેમાંથી કાથો બને છે. તે ખેરનો પાવડર લઈ લેવાનો છે અને આ ખેરનો ઉપયોગ અહીં કરેલો છે કારણ કે ખેર છે તે ખંજવાળમાં અને ફંગલ ઇન્ફેક્શન થયેલું હોય તો તેને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. હવે શું કરવાનું છે અને કઈ રીતે આ કાળો બનાવવાનો છે, સૌથી પહેલાં તો તમને એ પદ્ધતિ જણાવી દઉં. મિત્રો, આ માટે તમારે લોકોએ સૌથી પહેલાં 2 કપ જેટલું એક પવાલી, એક તપેલી લઈ અને તેમાં 2 કપ જેટલું પાણી લઈ લેવાનું છે. આ પાણીની અંદર 6 થી 8 જેટલા લીમડાના પાન ઉમેરી દો. ઉપરથી અડધી ચમચી જેટલો ગળો પાવડર, અડધી ચમચી જેટલો મંજીષ્ઠા પાવડર અને અડધી ચમચી જેટલો ખેરનો પાવડર છે તેને ઉમેરી દો. ત્યારબાદ ધીમા ગેસે જ આ પાણીને ગરમ થવા દેવાનું છે. ક્યાં સુધી? તો લગભગ એ ઘટીને અડધું ન થઈ જાય. એનો મતલબ કે 2 કપ જેટલું પાણી લીધેલું હતું એ ઘટીને હવે 1 કપ જેટલું ન રહી જાય ત્યાં સુધી તેને ગરમ થવા દેવાનું છે. આટલું ઉકળી ગયા પછી હવે તેને તપેલીને નીચે ઉતારી લો સાણસીની મદદથી અને ત્યાર પછી આ પાણીને ગાળી લો. આ પાણીને ગાળી લીધા પછી હવે ઠંડુ થવા દો. નવસેકું રહે ત્યારે તેને પીવાનો આગ્રહ રાખવાનો છે. સેમ આ પ્રયોગ પણ ફરીથી એ જ રીતે કરવાનો છે કે તમે ભોજન સવારનો નાસ્તો કરો છો તેના 1 થી 1.5 કલાક પછી આ જે સેવન, આ વસ્તુ છે, પાણી છે બન્યું છે તેનું સેવન કરવાનું છે. અને એ જ વસ્તુ રાત્રે પણ પ્રયોગ કરવાનો છે કે સાંજનું છેલ્લું ભોજન તમે કરો છો તેના 1 થી 1.5 કલાક પછી આ 1 કપ જેટલા પાણીનું સેવન તમારે લોકોએ કરવાનું છે. મિત્રો, તેની સાથે સાથે તમારે લોકોએ અમુક તકેદારીઓ પણ રાખવી જોઈએ. પણ પહેલાં એ જાણી લો કે આ પાણીનું સેવન ઓછામાં ઓછું તમારે લોકોએ 21 દિવસ સુધી તો કરવાનું જ છે. અને તમે 21 દિવસથી માંડી અને 3 મહિના સુધી સેવન કરી શકો છો. 3 મહિના પછી થોડો ગેપ રાખી દેવાનો છે. પણ 3 મહિના સુધી કરશો ત્યાં તો તમારી જે ત્વચા સંબંધિત સમસ્યા છે તે જડમૂળમાંથી અને સંપૂર્ણપણે દૂર થઈ જ ગઈ હશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચવા માટેનો એક શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપાય એ પણ હોઈ શકે છે કે તમે લોકો જ્યારે પણ સ્નાન કરવા માટે જાઓ, નાહવા માટે જાઓ છો ત્યારે એક બાબતનું હંમેશા ધ્યાન રાખજો કે મિત્રો, આ માટે તમે જ્યારે પાણીને ગરમ કરો છો એ પાણીની અંદર તમારે લોકોએ કડવો લીમડો છે તેના પાન ઉમેરી દેવા. નાહવા જાઓ છો ત્યારે આ પાનને તમારે દૂર કરી દેવાના છે અને બાકીના પાણીનો યુઝ કરવાનો છે. આ પાણી કે જે કડવો લીમડો ઉમેરેલો હતો તેવું પાણી છે, આ પાણીનો ઉપયોગ કરવાથી પણ ત્વચા સંબંધિત સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે. તેની સાથે સાથે મિત્રો, તમારે લોકોએ એક તકેદારી અન્ય રાખવાની છે કે આખા દિવસ દરમિયાન બને તેટલું વધુમાં વધુ પાણી પીવાનો પણ આગ્રહ રાખો કે જેમાં 2.5 થી 3.5 લીટર સુધી કે 3 લીટર સુધી તમારે લોકોએ રોજનું પાણી પીવું જ જોઈએ. એ પણ તમારી ત્વચાને હેલ્ધી રાખવા માટે અને અંદરથી શરીરમાં બ્લડ ફ્લો સુધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ રોજનું થોડા યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. નાહતા સમયે સ્નાન લેવા જાઓ છો ત્યારે તમામ અંગોની બરાબર રીતે ધીમે ધીમે ઘસી અને બરાબર સાફ સફાઈ કરવી જોઈએ. બસ આનાથી તમારી ત્વચા સંબંધિત સમસ્યાઓ છે તે ખૂબ જ સરળતાથી અને સારી રીતે દૂર થઈ જશે. આ ઉપરાંત વહેલી સવારે ઉઠી અને તમે જ્યારે પાણી પી લો છો તેના 10 થી 15 મિનિટ પછી અમુક ચોક્કસ કસરતો પણ કરવી જોઈએ કે જેમાં તમારે લોકોએ 10 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ, 10 થી 15 મિનિટ સુધી કપાલભાતિ કરવા જોઈએ. આવું એટલા માટે કારણ કે કપાલભાતિ કરશો ત્યારે તમારા પેટમાં રહેલી ગંદકી છે તેને તે નિકાલ કરી દેવાનું કાર્ય કરે છે. અને તમારું જો પેટ યોગ્ય રીતે સાફ થયેલું હશે તો મિત્રો, ગેરંટી સાથે કહું છું, તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી રહેશે જ નહીં. કારણ કે મોટાભાગની ત્વચા સંબંધિત સમસ્યાઓ છે તે તમારા પેટ સાથે સંકળાયેલી છે. અને એટલા માટે જો પેટને સ્વસ્થ રીતે સાફ કરી લેવામાં આવે તો તમે ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ બચી શકો છો. સાથે સાથે બને તેટલા ખુલ્લા અને ઢીલા કપડાં પહેરવાનો આગ્રહ રાખવાનો છે. પૂરતો આરામ લેવાનો છે. સ્ટ્રેસથી બચવાનું છે. મિત્રો, આ બધા એવા ઉપાયો છે કે જેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે. રોજ તમે લોકો થોડા સ્વાદમાં મધુર હોય તેવા એક ફળોનો ખાવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. તે પણ આપણી ત્વચા અને શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે આ એક વિડીયો બનાવવા માટે અમારે ઘણી બધી વસ્તુઓ લેવી પડે છે, ઘણી બધી વસ્તુઓ સર્ચ કરવી પડે છે, ત્યારે જઈને તમારી સામે એક વિડીયો રજૂ કરી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો
તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવવાનું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ભૂલતા નહીં. સાથે સાથે જો તમે લોકોએ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.